જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનો ભંડારમાં। આજે આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ કે વરુથીની અગિયારસ ક્યારે છે તથા તેના શુભ મુહૂર્ત અને આ અગિયારસ પર બની રહ્યા છે 3 શુભ યોગ, તેના વિશે પણ આપણે આગળ જાણકારી મેળવી લઈએ। મારા વાલા મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો। શ્રી ગણેશાય નમઃ। બોલો શ્રી નારાયણની, બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય। હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહાત્મય છે। વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। અને જણાવી દઈએ કે એક વર્ષમાં 24 એકાદશી હોય છે, એક મહિનામાં 2 અગિયારસ હોય છે। માન્યતા છે કે જે વ્યક્તિ આખો દિવસ વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। આ વર્ષે વરુથીની એકાદશી 4 મેને શનિવારે ઉજવવામાં આવશે। આ સાથે જ આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ સૌથી વધુ વધી ગયું છે। હવે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે વરુથીની એકાદશીના શુભ મુહૂર્ત અને તારીખ। વૈદિક પંચાંગ અનુસાર અગિયારસની તિથિ 3 મે શુક્રવારે રાત્રે 11:23 શરૂ થશે અને આ તિથિ 4 મે શનિવારે રાત્રે 8:37 સમાપ્ત થશે। તેથી ઉદયા તિથિ પ્રમાણે 4 મેના રોજ વરુથીની એકાદશીનું વ્રત રાખવામાં આવશે। વરુથીની અગિયારસના પારણાનો સમય છે 5 મેના રોજ સવારે 5:36 થી 8:16 સુધીનું રહેશે। આ સમય દરમિયાન આપ સૌએ પારણા અવશ્ય કરી લેવા જોઈએ, જેથી કરીને તમને અગિયારસનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય। હવે આપણે ખૂબ જ અગત્યની વાત જાણી લઈએ કે આ વરુથીની અગિયારસના દિવસે શુભ યોગ બની રહ્યા છે। તો આ શુભ યોગ શું છે અને તેનું શું મહાત્મય છે? પંચાંગ અનુસાર વરુથીની અગિયારસના દિવસે ત્રિપુકેશ્વર યોગ, ઇન્દ્ર યોગ અને વૈદ્રુતિ યોગ બની રહ્યા છે। જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ માનવામાં આવે છે। સાથે જ ત્રિપુકેશ્વર અને ઇન્દ્ર યોગમાં પૂજા કરવાથી તેનું ડબલ ફળ પ્રાપ્ત થાય છે। હવે આપણે જાણી લઈએ કે વરુથીની અગિયારસનું ધાર્મિક મહાત્મય શું છે અને આ અગિયારસના દિવસે તમારે શું કરવું જોઈએ। વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ સાથે સુખ સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે। બીજી તરફ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન, કન્યાદાન બંને શ્રેષ્ઠ દાનનું ફળ પણ મળે છે। આ એકાદશી પર ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા અર્ચના કરવામાં આવે છે। આ અગિયારસના દિવસે અમુક એવા અચૂક ઉપાયો પણ ચોક્કસથી કરી લેજો, જેથી કરીને તમને વિશેષ લાભ પ્રાપ્ત થાય। આ ઉપાયો આ પ્રમાણે છે। જો તમને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ સંતાન થઈ રહ્યું નથી તો આ એકાદશી પર ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ જરૂર કરવો જોઈએ। આમ કરવાથી તમને સંતાન પ્રાપ્તિના યોગ બને છે। મુશ્કેલથી મુશ્કેલ સમસ્યાના સમાધાન માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો અથવા ગજેન્દ્ર મોક્ષની કથા વાર્તા સાંભળો। આવું કરવાથી તમે બધી પરેશાનીઓથી છુટકારો મેળવી શકશો। ભક્તિ અને મોક્ષ માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ અતિ ઉત્તમ માનવામાં આવ્યો છે। આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ તમને સુખ સમૃદ્ધિમાં વધારો આપી દે છે। આ ઉપર જણાવેલા ઉપાયો તમારે ચોક્કસથી કરી લેવા જોઈએ, જેથી કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય। હવે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ આ એકાદશીની કથા વાર્તા। વરુથીની એકાદશીની કથા વાર્તા સાંભળતા સાંભળતા મારા વાલા મિત્રો, તમારા મનમાં ભગવાન શ્રી હરિનું રટણ ચોક્કસથી કરજો, જેથી કરીને આ કથા વાર્તાનો તમને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય। બોલો શ્રી હરિ, બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય।
પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માધાનતા નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો. એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ આવ્યું અને રાજાના પગ ચાવવા માંડ્યો. રાજા ગભરાયો નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યો. થોડી વાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચીને એક જંગલમાં લઈ ગયું. હવે રાજા ગભરાઈ ગયો, પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. રાજાની પુકાર સાંભળીને ભક્તવત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રકટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો. રાજાનો પગ રીંછ ખાઈ ચૂક્યો હતો, જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયો. જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે વત્સ, દુઃખી ના થઈશ. તું મથુરા જા અને ત્યાં વરુથીની એકાદશીનું વ્રત કરીને મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે. તેના પ્રભાવથી તું ફરીથી સુદૃઢ અંગોવાળો થઈ જઈશ. રીંછે તારો પગ ખાધો છે એ તારા પૂર્વજન્મનો અપરાધ હતો. ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું, જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો. શ્રી હરિ ભગવાનની પૂજા અર્ચના તેમના નામ માત્રથી આ રાજાને વરુથીની એકાદશીનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાનના વિશેષ આશીર્વાદ માધાનતા રાજાને પ્રાપ્ત થાય છે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. મારા વાલા મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક શેર કરી, કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીનારાયણ ચોક્કસથી લખી આ વાર્તાને ચોક્કસથી વધાવી લેજો, જેથી કરીને તમને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. ધન્યવાદ.